મિત્રો, આજે આપણે પ્રકરણ 2માં 2.1નો અભ્યાસ કરીશું. તો જો 2.1ની અંદર આપણને એવું કહ્યું છે કે એક વિસ્તારમાં રહેતા 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા માહિતી નીચે પ્રમાણે આપેલી છે અને તેના પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ મેળવો. હવે આપણને એક વિસ્તારમાં રહેતા 50 બાળકોની સંખ્યા દર્શાવેલી છે. હવે એના આધારે આપણે આવૃત્તિ વિતરણ મેળવવાનું છે. તમે ધોરણ 9માં ભણી ગયા છો આવૃત્તિ ચિહ્નને આધારે. તો સૌપ્રથમ આપણે તેમાં સૌથી નાની સૌથી મોટી કિંમત જોઈ લેવી પડે. તો આખામાંથી સૌથી નાની કિંમત છે 0 અને બધામાંથી સૌથી મોટી કિંમત છે 3. તો આવૃત્તિ વિતરણ એ પ્રમાણે બનશે. તમારે ટાઇટલ અવશ્ય લખવાનું, એ ભૂલવું નહીં. 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું અસતત આવૃત્તિ વિતરણ. જો તમને સતત એવું ન ફાવતું હોય તો ખાલી લખી શકાય કે 50 કુટુંબોમાં બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ. મેં તમને હમણાં કહ્યું કે સૌથી નાની કિંમત સૌથી મોટી કિંમત જોઈ લઈએ તો આપણે આવૃત્તિ વિતરણ બનાવી શકીએ. તો જો સંખ્યા 0, 1, 2, 3 રાઈટ. અને આવૃત્તિ ચિહ્ન કેવી રીતે બનાવવાના? તો તમે રકમમાં જુઓ કે 0 કેટલી વખત આપ્યા છે. તો તમને બતાવું 0 કેટલી વખત. આમાંથી તમારે 0 ગણી લેવા રકમમાં કે 0 કેટલી વખત આપ્યા છે. જેટલી વખત આપ્યા હોય એટલી વખત ત્યાં લખી લેવા. એવું સેમ 1 કેટલી વખત આપ્યા છે, 1 જેટલી વખત આપ્યા હોય એટલી વખત લખી લેવા. માનો કે આપણે આમાં ગણીએ 1ની ગણતરી કરીએ, 0ની ગણતરી કરીએ. તો જો ફર્સ્ટ રોની અંદર 0 એક જ છે. જો આ 0 1 2 3 ત્યાર પછી 4 5 6 રાઈટ. તો આપણે જ્યારે જોઈશું તો જો 0 6 વખત થાય છે. તો આપણે આવૃત્તિ ચિહ્ન કેવી રીતે બનાવવા? આવૃત્તિ ચિહ્ન 1 2 3 4 5 અને 6 રાઈટ. 5 5ના ઝુમખા બનાવવાના થાય. એવું જ સેમ તમારે 1 ગણવાના. 1 કેટલી વખત છે? તો આપણે જેમ 0 ગણ્યા ને એમ તમારે 1 પણ ગણવાના રહેશે. તો જો રોથી શરૂઆત કરીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16 રાઈટ. 16 થયા. તમારે આવૃત્તિ ચિહ્ન બનાવવાનું રહેશે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ને 16. આ રીતે તમારે લખવાના રહેશે. તો જો 16 લખેલા જ છે. એવું સેમ 2 જોવાના. તો 2 મેં કાઉન્ટ કરેલા છે અને તમે પણ જાતે જ ગણવા પ્રયત્ન કરજો. એમાં આવશે 21. ઓકે. 3 છે એ 7 છે. એમ આપણું ટોટલ આ 50નું થવું જોઈએ અને રકમમાં પણ આપણને 50 આપેલા હોવા જોઈએ. તો સમજાય કે આ દાખલો આપણો સાચો છે તેમ કહેવાય. અને કહેવાય આવૃત્તિ વિતરણ. બસ બીજું કશું કરવાનું નહીં. ઓકે. આપણે પ્રકરણ 3માં શું કરતા હતા કે આવૃત્તિ આપી દીધેલી હતી, એના પરથી મધ્યસ્થ બહુ લગે બધું શોધતા હતા. આમાં આવૃત્તિ શોધવાની, બીજું કાંઈ કરવાનું નથી. દાખલા નંબર 2. દાખલા નંબર 2માં એવું કહ્યું છે કે 60 કર્મચારીઓના પૂરા વર્ષના ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતી પરથી વર્ગ લંબાઈ 5 લઈને આવૃત્તિ વિતરણ તૈયાર કરો. વર્ગ લંબાઈ કેટલી લેવાની કીધી? 5. તો તમારે ખાસ એ ધ્યાનમાં રાખવાનું, વર્ગ લંબાઈ 5 લેવાની કીધી એટલે વર્ગ બનાવવા પડે. તો બધા વર્ગ વચ્ચે 5નું અંતર તો હોવું જોઈએ રાઈટ. એવું કહેવા માંગે છે. તો આમાં સૌથી નાની સૌથી મોટી કિંમત પહેલાં શોધી લેવી પડે. તો જોઈએ, મેં સૌથી નાની અને સૌથી મોટી કિંમત શોધી લીધી છે. 21 અને 58 છે. વર્ગ લંબાઈ 5 લઈને ટાઇટલ પણ લખી દીધું. 60 કર્મચારીઓની ઉંમર દર્શાવતું સતત આવૃત્તિ વિતરણ. જો વર્ગવાળા આવતા હોય તો સતત આવૃત્તિ વિતરણ લખવાનું, અને જો વર્ગ ના આવતા હોય, ખાલી અવલોકન જ આવતા હોય તો ત્યારે અસતત આવૃત્તિ વિતરણ લખવાનું થાય. ઓકે. હવે સૌથી નાની કિંમત 21 છે અને વર્ગ લંબાઈ 5 છે. તો મારે શું કરવું પડે? ખાસ એ બાબતનું ધ્યાન રાખવાનું. મારે એક જ વસ્તુ ધ્યાન રાખવાની કે સૌથી નાની કિંમતનો પણ સમાવેશ થઈ જાય ને સૌથી મોટી કિંમતનો પણ સમાવેશ થઈ જાય તેવા વર્ગ બનાવવાના. હવે 21 છે તો હું 20 થી 25 લખું તો 21નો સમાવેશ ત્યાં થઈ જાય. અને છેલ્લું 58 છે તો છેલ્લો 55 થી 60 આવે તો વર્ગનો સમાવેશ થઈ જાય. સાથે સાથે
વર્ગ લંબાઈ 5 એ પણ ખ્યાલ આવી જાય. તો જોઈએ 20 થી 25, 25 થી 30, 30 થી 35, 35 થી 40, 40 થી 45, 45 થી 50, 50 થી 55, 55 થી 60. વર્ગ લંબાઈ 5 5 થવી જોઈએ. તમે અધર સીમા જો, ઉધ્વર સીમા જો, તો વર્ગ લંબાઈ 5 અંતર થવું જોઈએ. વર્ગ લંબાઈ હંમેશા ઊભી જોવાની. જો 45 - 40 5, 35 - 30 5, ગમે ત્યાંથી જુઓ. 35 - 30 5, 40 - 35 5, 45 - 40 5. વર્ગ લંબાઈ હંમેશા ઊભી જુઓ તો પરફેક્ટ જવાબ મળે. ઓકે, વર્ગ લંબાઈ મળી ગઈ. હવે 20 થી 25ની વચ્ચે કેટલા છે એ ચેક કરવાના છે. તો આપણે જોઈએ ક્વેશ્ચનમાં 20 થી 25 વચ્ચે કેટલા છે. તો 20 થી 25ની વચ્ચે, પણ તેમાં 25નો સમાવેશ ન થાય એ ખાસ ધ્યાન રાખજો, કારણ કે 25નો સમાવેશ અધસીમામાં થશે, એટલે નીચે 25 થી 30 આવશે, એમાં 25નો સમાવેશ થશે. તો 20 થી 25ની વચ્ચેના જોવાના. તો પહેલાં ઊભી રો, આડી રો જોઈએ. પહેલાં એમાં 20 થી 25ની વચ્ચે આવતા હોય તેવા કેટલા છે. તો 1, ત્યાર પછી 23 છે, ત્યાર પછી 24, 2, ત્યાર પછી આ જોઈએ રોમાં ક્યાંય આવતા નથી. ત્રીજી રોમાં જોઈએ 25 લખાય નહીં, ધ્યાન રાખજો. પછી ચોથી રોમાં જોઈએ, પાંચમી રોમાં 21. રાઈટ. ફરી એકવાર ચેક કરી લઈએ, 3 થાય છે કે વધારે થાય છે. ભૂલ ના થવી જોઈએ, આમાં ખાસ કાળજી રાખવાની. ઊભી રોમાં જોઈએ 23, 20 થી 25ની વચ્ચે આવે તેવા 25નો સમાવેશ કરવાનો નથી. બીજી રોમાં જોઈએ, ત્રીજી રોમાં, ચોથી રોની વાત કરીએ, ચોથી રોમાં પણ સમાવેશ નથી થતો ક્યાંય 20 થી 25ની વચ્ચે. પાંચમી રોમાં નહીં. ઓકે, એનો મતલબ શું કે 3 આવે તો 20 થી 25ની વચ્ચે 3 થઈ ગયા. હવે બીજું જોઈએ 25 થી 30ની વચ્ચે. તો 25 થી 30ની વચ્ચે કેટલા છે એમાં ધ્યાન રાખજો. 30નો સમાવેશ ન થાય પણ 25નો સમાવેશ થઈ જાય. તો જો આ પહેલી રોમાં જોઈએ 25 થી 30માં, 25 થી 30ની અંદર પહેલી રો જો એની અંદર 27, 29, 2, ત્યાર પછી 25, 3, બીજા 25, 4, 25 થી 30ની વચ્ચે આવતા હોય તેવા જેમાં 25નો સમાવેશ થઈ જાય. 26, 5, 28, 6, જોતા રહેજો ખાસ, 27, 7 અને 26, 8. રાઈટ. તો આપણે જે ગણ્યા એ 8 થાય છે. હા, 8 થાય છે. એવું જ સેમ 30 થી 35માં ગણવાના, 35 થી 40માં, 40 થી 45માં, 45 થી 50માં, 50 થી 55, 55 થી 60. અંદર સામે કેટલા આપેલા છે એ જોવાના. અને કુલ 60 કર્મચારીઓ મળે છે. જો મળતા હોય તો હા, આ ખાસ ધ્યાનમાં રાખવાનું. ઓકે, આ રીતે ચિહ્ન બનાવ્યું. પેલું હતું અસતત અને આ હતું સતત. હવે દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આપણને એવું કહ્યું છે કે મોબાઈલ બનાવતી એક કંપનીએ છેલ્લા 60 દિવસમાં ઉત્પાદિત કરેલ મોબાઈલની સંખ્યા નીચે પ્રમાણે છે. તેને 10 વર્ગોમાં વિતરિત કરો. હવે આમાં 10 વર્ગોમાં વિતરિત કરવાના, એટલે વર્ગ કુલ 10 આવવા જોઈએ. ધારો કે હું 0થી શરૂઆત, તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, એમ 90 થી 100 સુધી. હવે આપણને આ અલગ અલગ 60 દિવસોની 60 સંખ્યાઓ આપેલી છે. એના પરથી શું કહ્યું છે, થી ઓછા અને થી વધુ પ્રકારનું આવૃત્તિ વિતરણ બનાવો. આ કંઈક નવું છે, આ ખાસ ધ્યાન રાખીને સમજીએ. થી ઓછા થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ બનાવો, આપણને એ વાક્ય કહ્યું છે. તો આપણે થી ઓછા થી વધુ બનાવવું હોય તો સૌથી પહેલાં આવૃત્તિ વિતરણ તો બનાવવું જ પડે. એના પરથી થી ઓછા થી વધુ બને. તો તમારે સૌથી પહેલાં આમાં શું કરવાનું, જે સૌથી નાના હોય એ અને સૌથી મોટા હોય એ કિંમત લખી લેવી. ત્યાર પછી જ આગળ દાખલો ગણવો. તો જો 10 વર્ગોમાં વિતરિત કરો એવું કહ્યું છે. સૌથી નાની કિંમત 188 છે અને સૌથી મોટી કિંમત 1075 છે, જે મેં શોધી રહી છે. ટાઇટલ શું આવશે, 60 દિવસ દરમિયાન મોબાઈલનું ઉત્પાદન દર્શાવતું અનિવારક સતત આવૃત્તિ વિતરણ. પ્રશ્ન એમ થાય કે કેમ અનિવારક લખ્યું, તો ખાસ ધ્યાન રાખજો, જ્યારે તેની કિંમતો મોટી મોટી આપી હોય, એટલે કે માહિતીનું પ્રસારનું માપ વધુ હોય,
ત્યારે આપણે અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવા, અને મેં લખી રાખ્યું છે કે માહિતીનો વિસ્તાર વધુ છે એટલા માટે આપણે અનિવારક બનાવીએ છીએ. તમે પરીક્ષામાં નિવારક બનાવો તો કાંઈ ખોટું નથી, જવાબ તો સરખો જ આવવાનો, ખાલી આવૃત્તિ અલગ અલગ આવશે થોડી, બાકી કોઈ ફેર પડશે નહીં. પણ નિયમ એવો છે કે જ્યારે વિસ્તાર મોટો આપ્યો હોય, તો જો વિસ્તાર મોટો છે 100થી 100, 100થી 200, 200થી 300 એ રીતે, એટલે આપણે શું કરવું પડે, અનિવારક આવૃત્તિ વિતરણ બનાવવું પડે. જ્યારે અનિવારક બનાવતા હોય અને 10 વર્ગોમાં વિતરિત કરવાના હોય ત્યારે 188નો પણ સમાવેશ થઈ જવો જોઈએ સૌથી નાની, અને 1075 સૌથી મોટી કિંમતનો પણ સમાવેશ થઈ જવો જોઈએ. તો જોઈએ સૌથી નાની સૌથી મોટી કિંમતની વાત કરીએ તો પહેલાં વર્ગ. તો વર્ગ આપણે કેવી રીતે લખવાના, 188નો સમાવેશ થઈ જાય તે રીતે. તો જો 100થી 199 અનિવારક છે એટલે અહીં 200 આવશે, 200થી 299. ત્યાર પછી 299થી 300, આને કહેવાય અનિવારક. 10 વર્ગોમાં વિતરિત કરવાની વાત કરી છે તો 10 વર્ગોમાં વિતરિત થઈ ગયા 400થી 499, 500થી 599, 600થી 699. તમને પ્રશ્ન એમ થાય કેમ 100થી 199માં સમાવેશ કર્યા, કારણ કે સૌથી નાની કિંમત આપણને 188 આપી છે એટલે 188નો સમાવેશ પહેલા વર્ગમાં થઈ શકે, અને 1075નો સમાવેશ છેલ્લા વર્ગમાં થઈ શકે. તે રીતે આપણને આવૃત્તિ વિતરણ આપ્યું છે. તો જો આમાં પણ સમાવેશ થઈ શકે ને 1075માં પણ સમાવેશ થાય, એમ 10 વર્ગોમાં વિતરિત કરેલા છે. ઓકે, હવે ખાસ એ ધ્યાન રાખવાનું, જ્યારે આપણે 10 વર્ગોમાં વિતરિત કરીને આપ્યું હોય ત્યારે 100થી 199ની વચ્ચે આવતા હોય, હમણાં મેં તમને બતાવ્યા હતા, એમાં શોધી નાખવા તો કેટલા આવે છે એટલે આવૃત્તિ ચિહ્ન દર્શાવી દેવા. ત્યાર પછી 200થી 299ની વચ્ચે આવતા હોય કેટલા, એવા સેમ ધારો કે છેલ્લે વાત કરી 1000થી 1099ની વચ્ચે કેટલા આવે તો કે 4, તો તમારે 4 લખો. એમ તેનું આવૃત્તિ વિતરણ બનાવવાનું. આ તો બનાવીએ જ છે, પણ વધારાનું નવું શું કરવાનું છે, એને એવું કહ્યું છે થી ઓછા અને થી વધુ પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ મેળવો. તો જોઈએ થી ઓછા પ્રકારનું. જ્યારે થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવતા હોઈએ ત્યારે ધ્યાન રાખજો, થી ઓછા પ્રકારનું આવૃત્તિ વિતરણ મેળવતા હોઈએ ત્યારે આ પ્રમાણે લખવાનું થશે કે તેથી ઓછા અને થી ઓછા પ્રકારનું સંચય આવૃત્તિ વિતરણ. હવે મેં 99.5 199.5 કેમ લખ્યા? હવે અનિવારક હોય તો મેં તમને પહેલાં કહ્યું હતું, અનિવારક હોય ત્યારે અધસીમામાં 0.5 બાદ કરવા. પહેલો વર્ગ હતો 100થી 199, તો 100 એ અધસીમા છે, એમાં 0.5 બાદ કરો તો કેટલા આવે 99.5, પછી 199.5, પછી 299.5, 399.5, એમ કરીને 1099.5 લખાય. હવે આપણી પાસે જે આવૃત્તિ છે એમાં ખાસ જોઈએ, હવે શબ્દ રચના મેં એવું લખી છે કે તેથી ઓછા, આ ખાસ ધ્યાન રાખજો, 99.5 કે તેથી ઓછા. હવે 99.5 કે તેથી ઓછા ક્યાં આવે છે એ ખાસ જોઈએ. તો તમારે આમાં જોવું પડે, જે બનાવ્યા છે ને એની અંદર 99.5 કે તેથી ઓછા કેટલા છે, તો આની પહેલાં 99.5 આવે, ધ્યાન રાખજો. એનથી ઓછા આપ્યા નથી એકે, 0. બીજું શું કહ્યું 199.5, તો 199.5 આની પહેલાં આવે, એનથી ઓછા કેટલા છે 2. ત્યાર પછી અહીંયા આવશે 299.5થી ઓછા, તો કેટલા આવશે 299.5થી ઓછા 2 વત્તા 4 કેટલા આવશે 6 આવે. એ રીતે ગણતરી કરવાની રહે. તો પહેલું આવશે 0, પછી એક પ્લસ કરતો જાઉં, 0 વત્તા 2 2, 0 વત્તા 2 વત્તા 4 6, 0 વત્તા 2 વત્તા 4 વત્તા 9 બરાબર 15. એ રીતે એક પ્લસ કરતું જવાનું. જો 9 પછી 7 પ્લસ કર્યા, પછી 10 પ્લસ કર્યા, આપણે આવૃત્તિ સુધી એમાંથી 8 પ્લસ કર્યા. હવે તમે જોઈ શકો છો કે તમે જે કંઈ ગણ્યું છે ને એના બધા જેથી ઓછા ગણ્યા છે ને જો બધો આમ આવશે સરવાળો, ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. અને જ્યારે તમે થી વધુ ગણશો ને ત્યારે આ પ્રમાણે આવશે આ બાજુ. ઇન શોર્ટ તમારે યાદ રાખો શું, થી ઓછા ડાબેથી જમણી બાજુ નીચે તરફ, અને થી વધુ જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ. એટલે ગ્રેટર ધેન ઝીરો જેવું સ્વરૂપ બને, ખાલી યાદ રાખવા માટે, ગોખવા માટે નહીં. ઓકે, આ ખાસ ધ્યાનમાં રાખવું. જો આ રીતે ઓકે, તો બધાનો સરવાળો પણ થઈ જશે. ઇન શોર્ટ કહેવાનો મતલબ એમ કે આપણે શું શોધીએ છીએ, આવૃત્તિ સંચય આવૃત્તિ શોધીએ છીએ ને એ જ છે, બીજું કશું નહીં. 0 વત્તા 2, જો અમે છેલ્લું કોલમ બનાવ્યું છે ને જુઓ,
2 થયા, 2 વત્તા 4 6 થયા, 2 વત્તા 4 6, 6 વત્તા 9 15, 15 વત્તા 7 22, 22 વત્તા 10 32. એ રીતે આપણે શોધીએ છીએ. આપણે ત્યાં દાખલા ત્રીજા ચેપ્ટરના દાખલાની અંદર તમે 10મા ધોરણમાં ભણતા તે રીતે ડાયરેક્ટ શોધતા હતા, જ્યારે અંદર આ પદ્ધતિ પ્રમાણે દાખલો ગણવો પડે. ઓકે, એવી સેમ વાક્યરચના લખવાની કે તેથી વધુ પ્રકારનો સંચય આવૃત્તિ 99.5 કે તેથી વધુ, 199.5 કે તેથી, આ બધામાં ના લખવું પડે એટલે મેં ટાઇટલમાં લખી દીધું કે તેથી વધુ. રાઈટ. હવે એમાં શું કરવાનું કે તેથી વધુમાં 99.5 કે તેથી વધુ કીધા છે તો જોઈએ. હવે 99.5નો સમાવેશ ધારો કે આપણે અહીંયા કરીએ છીએ. ઓકે, 99.5 100માંથી 0.5 બાદ 99.5 આવે. થી વધુ એટલે બધાનો સમાવેશ થઈ જાય. 2 વત્તા 4 વત્તા 9 વત્તા 7 વત્તા 10 વત્તા 8 વત્તા 9 વત્તા 4 વત્તા, એ બધાનો સમાવેશ શેમાં થાય? થી વધુમાં થાય. તો તમે જોઈ શકો છો 2 વત્તા 4 વત્તા છે 60 સુધી. ઓકે, હવે 199.5 કે તેથી વધુ કે તો શું આવે? આ આટલા આવશે, 4થી લઈને 4 સુધી સરવાળે 58, એટલે કે ઘટતું જાય. પછી 299.5 કે તેથી વધુમાં કેટલા આવશે? તો કે આટલા આવશે, 9 વત્તા 7 વત્તા 10. ઓકે, ત્યાર પછી જોઈએ તો 399.5 કે તેથી, એટલે એક એક ઘટતું જાય, 7થી આવશે. બહુ ઇઝી છે, સરળ છે. પેલામાં એક એક વધારો કરતો જવાનું અને આમાંથી ડાબી બાજુ એક એક ઘટાડતું જવાનું. બરાબર, કે ગોખવાનું નથી, સમજવાનું છે. સરળતાથી આપણને આવડી પણ જશે. જોઈ શકો છો તમે. જો ઓકે, છેલ્લું આવી ગયું 0, પહેલામાં પહેલું 0 આવશે અને તમે જુઓ હમણાં જ મેં કહ્યું હતું કે એ જમણી બાજુ ઉપરથી ડાબી બાજુ નીચે તરફ આવશે, જ્યારે થી ઓછામાં કેવી રીતે આવતું હતું? ડાબી બાજુ ઉપરથી જમણી બાજુ નીચે તરફ. ખાલી યાદ રાખવાની પદ્ધતિ છે, ખાલી યાદ રાખવા માટે ભૂલી ના જાય એટલે યાદ રાખી શકે. થી ઓછામાં આ રીતે આવે, થી વધુમાં આ રીતે આવે, એટલે ગ્રેટર તેને યાદ રાખો એટલે ખબર પડી જાય કે શું કહેવા માગે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આભાર.